જય માતાજી, રાધે રાધે. તો અત્યારે અમે આવી ગયા છીએ ભાવનગરના ગધેડિયા મેદાનમાં. ત્યાં કેટલાય ટાઈમથી મેળો લાગેલો છે. તો મારે મન હતું અને આજે મારો જન્મદિવસ છે, તો સૂરજે કીધું હાલ આપણે જઈ, અને અત્યારે મેં ટિકિટ લઈ લીધી છે અને હવે અંદર જઈએ છીએ. તો અંદર તમને બતાવું શું શું છે. ટિકિટ લઈને અમે એન્ટ્રી ગેટ પાસે આવી ગયા છીએ. અહીંયા ભાઈ અડધી ટિકિટ એમની પાસે રાખી, અડધી અમને આપી, અને એન્ટર થતાં જ ખોડિયારમાંનો ફોટો હતો, તો માતાજીના દર્શન પણ થઈ ગયા. અને અડધી ટિકિટ ત્યાં જલપરી શો છે ત્યાં આપવાની છે. તો અહીંયા જંગલ સફારી પણ છે, તો હું હાલો બતાવું જંગલ સફારીમાં શું છે. તો અત્યારે અમે જંગલ સફારી જોઈને મેળામાં જઈએ છીએ. તો આ છે મેળાની સાઈડમાં સ્ટોલ લાગ્યા હતા એ. મેળામાં પહોંચતા અમને થોડીક ભૂખ લાગી હતી, એટલે અમે રગડાપુરી ખાધી. અને હવે ચકદોડની ટિકિટ લીધી છે મારી ને સૂરજની. તો અમે બંને જઈએ છીએ ચકદોડમાં બેસવા. ચકદોડમાં બેસવા જઈએ છીએ, પણ સૂરજે મને એમ કીધું કે મને છે ને ચકદોડમાં બહુ બીક લાગે છે, તો તું એકલી બેસજે. એટલે મેં એમને કીધું કે ભાઈ હું એકલી નહીં બેસું, તમે મારી જોડે બેસજો. પણ હવે જો એ આગળ શું કરે છે. આ જો છે ને મને એકલી મૂકીને પોતે છે ને અર્ધ વચ્ચેથી નીચે ઉતરી ગયા, અને હું એકલી બેઠી છું ચકદોડમાં. ચકદોડમાંથી ઉતરીને હું એકલી જ ગઈ હતી હોડકામાં, કેમ કે સૂરજને હોડકામાં પણ બીક લાગતી હતી, એટલે હું એકલી ગઈ. મારી બાજુમાં જે છોકરી બેઠી છે એ ભાવનગરની જ છે ને ચકદોડમાં જેની જોડે ફ્રેન્ડશિપ થઈ ગઈ હતી, એટલે અમે બે હારે બધી રાઈડ કરી. અને નામ તો નથી ખબર શું છે, પણ અંદર છે ને પૂરી હરખાઈના ઘુમાડે, એટલે આપણે કેમ હુતા હોય એમ ચોંટી જઈએ. તો આમાં તો ખૂબ મજા આવી ને બીક પણ એટલી લાગી, તમે જુઓ.
આ ધીમે ધીમે ફરતું હતું ત્યાં લગીને તો કાંઈ ન થયું, પણ જેવી એને સ્પીડ પકડી એટલે મારું તો પૂરું જ થઈ ગયું. મને બહુ અતિશય બીક લાગતી હતી, અને સૂરજને તો જો કે નહોતી લાગતી એટલી બધી બીક, પણ મને ખૂબ બીક લાગતી હતી. એટલે તમે જો કેવું કરું છે. એ રાઈડમાંથી આવીને હું બેઠી ડાન્સિંગ ફ્લાયમાં. આમાં સૂરજ નહોતા બેઠા કેમ કે એમને બીક લાગતી હતી, અને મેં ખૂબ મજા કરી અમે બે આ મેળામાં. જો તમને આજનો અમારો મિની બ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી. રાધે રાધે.